કેનેડામાં ભારત વિરોધી જનમત સંગ્રહ, કિલ ઇન્ડિયા, દિલ્હી બનશે ખાલિસ્તાન જેવી ભડકાઉ નારેબાજી. કેનેડામાં ખાલિસ્તાન સમર્થક અલગાવવાદીઓએ જનમત સંગ્રહ શરૂ કર્યો છે. રવિવારે હજારો શીખ અલ્બર્ટા પ્રાંત સ્થિત કેલગરીના મ્યુનિસિપલ પ્લાઝામાં ભેગા થયા હતા. આ સમયે ભારત વિરુદ્ધ ભડકાઉ સૂત્રોચ્ચાર થયા હતા, જેમાં કિલ ઇન્ડિયા અને દિલ્હી બનેગા ખાલિસ્તાન જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કેનેડામાં આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ભારત વિરુદ્ધ નારેબાજી કરી રહ્યા હતા, ત્યારે કેનેડિયન સરકાર મૂકદર્શક બની હતી. આ જનમત સંગ્રહનું આયોજન ચરમપંથી સમૂહ શીખ ફોર જસ્ટિસે અમેરિકાના સ્થાનિક રાજકીય મિશન સમક્ષ કર્યું હતું. નવી દિલ્હીએ ભારત વિરોધી આ આયોજન વિરુદ્ધ કેનેડાના વિદેશ મંત્રાલય સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. તેમ છતાં જસ્ટિન ટ્રુડોની પોલીસે તેને રોકવાનું સાહસ કર્યું ન હતું. જનમત સંગ્રહ કાર્ય સવારથી સાંજ સુધી ચાલ્યું હતું, જેમાં અલ્બર્ટામાં ઉપસ્થિત શીખ સમુદાયના લોકોએ ભાગ લીધો હતો. કેનેડામાં વસતા 10 લાખ શીખમાંથી 1 લાખ શીખ અલ્બર્ટામાં રહે છે. ખાલિસ્તાની ચરમપંથીના નેતા હરદીપસિંહ નિજ્જરના પરિવારે સૌથી પહેલા વોટિંગ કર્યું હતું. નિજ્જરની 28 જૂન 2023ના રોજ કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં માથામાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. નિજ્જર ખાલિસ્તાનના ટોચના 9 સમર્થક નેતામાંથી એક હતો. આ યાદીમાં લખબીરસિંહ રોડે અને તલવિંદરસિંહ પરમાર પણ સામેલ છે. કેનેડાની ધરતી પર થઈ રહેલા ભારત વિરોધી જનમત સંગ્રહ અંગે સવાલો પૂછવામાં આવતા કેલગરીના ભારતીય કેનેડિયન મેયર જ્યોતિ ગોંડેકે જણાવ્યું હતું કે આ આયોજનને રોકવું અમારા હાથમાં નથી. મ્યુનિસિપલ પ્લાઝામાં કોઈ પણ ગતિવિધિઓ થઈ શકે છે, કારણ કે તે એક જાહેર સ્થળ છે જ્યાં આયોજન માટે કોઈ મંજૂરી કે પરવાનગી લેવાની જરૂર પડતી નથી. લોકો એક સમુદાય સ્વરૂપે પોતાની ઈચ્છાનુસાર ભેગા થઈ આયોજન કરી શકે છે, જેના પર અમે દેખરેખ કે નજર રાખી શકીએ નહીં. સિટી ઓફ કેલગરી કોર્પોરેટ પ્રોપર્ટીઝ એન્ડ બિલ્ડિંગના ડિરેક્ટર ઇયાન ફ્લેમિંગે નિવેદન આપ્યું હતું કે જો યોગ્ય ગતિવિધિઓ અને વ્યવહારની અપેક્ષાઓ તથા દિશા નિર્દેશોનું પાલન કરવામાં આવે તો વ્યક્તિ કે સંગઠન કોઈપણ મંજૂરી વિના પ્લાઝાનો ઉપયોગ કરી શકે છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.